મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામની અંદર ઓનલાઈન હોવા છતાં ઓફલાઈન બતાવે તેના માટે કયું ઓપ્શન ચાલુ કરવાથી મિત્રો તો આપણે ઓનલાઈન હોવા છતાં ઓફલાઈન બતાવે. તો મિત્રો તમે ઓનલાઈન છો અને કોઈ મેસેજ કરે છે તો મિત્રો તમારે ઓનલાઈન હોવો ને ઓફલાઈન તે સામેવાળાને બતાવે તો તમારે તેના માટે શું કરવાનું મિત્રો? તો તમારે પહેલાં પ્લે સ્ટોરની અંદર ઓપન કરવાનું છે. પ્લે સ્ટોર ઓપન થાય એટલે મિત્રો આ સર્ચ બોક્સ છે તેના ઉપર ક્લિક કરો અને હવે લખો તમે ઇન્સ્ટાગ્રામ લખવાનું છે અને પછી તમારે અપડેટ તો અપડેટ માગતું હોય તો અપડેટ કરી દેવાની છે અને ખોલો તો અપડેટ કરશો એટલે મિત્રો ખોલો તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરશો એટલે પછી આ મેસેજ છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો જો તમને મેં બતાવશે કે કયા તમને બતાવે છે. ઓનલાઈન હોય તો મેં તમને લીલું ટપકું બતાવે છે મિત્રો ને તમે કયા ટાઈમે તમે બંધ કર્યું છે તે તમને બતાવશે. તો મિત્રો આપણે પાછા જઈએ છીએ અને પ્રોફાઇલ છે તેના ઉપર આપણે ક્લિક કરીએ છીએ. તેના ઉપર ક્લિક કરશો એટલે 3 ડોટ છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. સેટિંગ ઓર પ્રાઇવસી તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે અને પછી મિત્રો જો નીચે જવાનું છે થોડુંક સ્લાઇડ, પછી મેસેજ ઓર સ્ટોરી પર મિલે જવાબ તેના ઉપર ક્લિક કરવાનું છે અને પછી આની અંદરથી એક્ટિવિટી સ્ટેટસ દેખાઈએ તેના ઉપર ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો જુઓ તમે આ બંધ કરશો તો મિત્રો તમે પણ ઓનલાઈન છો તે તમને સામેવાળાને નહીં બતાવે અને તમે એ સામેવાળો ઓનલાઈન છે તો તે તમને પણ નહીં બતાવે મિત્રો. તો તેમાં ધ્યાન રાખવાનું છે અને આ ચાલુ છે તો તમારે બંધ કરી દેવાનું છે અને બંધ કરી દો પછી મિત્રો તમારે થોડીક વાર તમારે બેકઅપ નીકળી જવાનું છે. બેકઅપ નીકળી જાઓ પછી મિત્રો તમારે ચાલુ કરવાનું છે તો તમને કોઈ બતાવશે નહીં ઓનલાઈન તમે છો કે નથી. તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરજો. ટેકનિકલ ગૂગલ સપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી લેજો ને તમને આવી જ માહિતી મેળવવા માટે ગુજરાતીની અંદર તો સબસ્ક્રાઈબર કરી લેજો જલ્દીથી.